ગોકુલનાથ કી જય. સ્કંદ પાંચમો. એક ભીલ રાજાને સંતાન ન હતું. તેમને ભદ્રકાલીની બાધા લીધી. બાળક થાય તો નર બલિ આપીશ. તેને ત્યાં પુત્ર થયો. ભીલોને આજ્ઞા આપી, જાઓ કોઈ નરને લઈ આવો. ભીલોની નજર જળ ભરત ઉપર ગઈ. આ તગડો છે, પકડીને લઈ જઈશું. સંસારના લોકોની દ્રષ્ટિથી સંત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિથી સંસાર સુખમાં ફસાયેલ પાગલ છે. ભીલોને જળ ભરત પાગલ જેવો લાગે છે. ભરતજીને પકડીને લઈ ગયા છે. તેને ભદ્રકાલીના મંદિરમાં લાવ્યા. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહીં. કામ, ક્રોધ, લોભ એ પશુ છે, તેનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. ભરતજીને નવડાવ્યા, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યા છે. ભોજન કરવું એ પાપ નથી, પણ સ્વાદ લઈને ભોજન કરવું એ પાપ છે. ભોજન એ સાધન છે અને ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન એ ભજન માટે હતું. ભીલો વિચારે છે કે આ 2 કલાક પછી મરવાનો છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે. તે પછી જળ ભરતને ભદ્રકાલી માતાના મંદિરમાં લઈ ગયા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી નહીં. જળ ભરતજી માતાજીને મનથી પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠો છે. ભીલ રાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી. તલવાર લઈ મારવા તૈયાર થયો. સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર ભરતને જોતા માતાજીનું હૃદય ભરાયું છે. માતાજીથી આ સહન ન થયું. ભદ્રકાલી મૂર્તિ ફાડી બહાર નીકળ્યા છે. ભીલ રાજાનું મસ્તક તે જ તલવાર લઈ કાપી નાખ્યું છે. મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. જ્ઞાની ભક્ત માને છે મારી પાછળ હજારો હાથવાળો રક્ષણ કરનાર છે. 2 હાથવાળા શું રક્ષણ કરવાના હતા? જ્ઞાની ભક્તો માતાજીને બહુ જ વાલા લાગે છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ મનને ઈશ્વરથી અલગ થવા દેતો નથી. તેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય છે. એક સમયે સિંધુ દેશનો રાજા રહુગન કપિલ મુનિ પાસે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. રાજા પાલખીમાં બેઠો છે. 4 ભોઈઓએ પાલખી ઉંચકી છે. જલપાન કરવા માટે રસ્તામાં મુકામ કર્યો. તેવામાં 4માંથી એક નાસી ગયો. રાજાએ કહ્યું, જે કોઈ મળે તેને પકડી લાવવું. વૈષ્ણવો ભગવદ ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધને જુએ છે. વૈષ્ણવો તેમાં ભગવદ ઈચ્છા જુએ છે. ઇક્ષુમતી નદીના કિનારે ભરતજી ફરતા હતા. સેવકો ત્યાં આવ્યા. સેવકો પાલખી ઉચકવા જળ ભરતને પકડી લાવ્યા. આ તગડો એ ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી છે. અગાઉ અનેક વાર પાલખીમાં બેસવાનો પ્રસંગ આવેલો. આજે પાલખી ઉપાડવાનો પ્રસંગ આવ્યો છે. મારા પ્રભુની આ પણ લીલા છે. આજે પાલખી ઉપાડવાનું કામ આપ્યું છે. આ તેનું પ્રારબ્ધ હતું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો જ નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડે છે. ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે. મારા પગથી કોઈ જીવની હિંસા ન થઈ જાય. સંતનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો હોય છે. ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું જ રહ્યું છે. મરશે તો શરીર મળશે. હું તો મારા નારાયણને મળવાનો છું. હું સાવધ છું. ગાફેલ હોઈએ તો જ આ કામ, ક્રોધ, લોભ માથે ચડી બેસે છે. નિર્ભય બનો. નિર્ભયતા ત્યારે આવે છે
કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. ભરતજી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં ચાલે છે. રસ્તે ચાલતા તેઓ પ્રભુને રીઝવતા ચાલે છે. રસ્તામાં ભરતજીને બાલકૃષ્ણના દર્શન થાય છે. ભગવાનના દર્શન થાય એટલે કોઈ વખત હસે છે, ત્યારે કોઈ વાર ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર ધ્યાન થાય છે. ભગવાન દેખાય નહીં ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે. મારે જગતમાં રખડવું નથી. નાથ, શરણમાં ક્યારે લેછો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ મને પરમાત્માના દર્શન થતા નથી. તેમ વિચારી ભરતજી રડે છે. રસ્તામાં કીડી દેખાય એટલે તેને બચાવવા ભરતજી કૂદકો મારે એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોને સાવધ રહેવા કહ્યું. સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવનાર બરાબર ચાલતો નથી. આ નવો આવ્યો છે તે કોઈ વખત ઊભો રહે છે, કોઈ વખત દોડતો ચાલે છે, કોઈ વખત કૂદકો મારે છે, કોઈ વખત હસે છે, કોઈ વખત રડે છે. આ પાગલ જેવો છે, આ ત્રાસ આપે છે. રાજા વક્રોકિતથી જળ ભરતજીને કહેવા લાગ્યા, તું તો સાવ દુબળો છે ને, વળી અંગો પણ નબળા, એટલે તારાથી સારી રીતે કેમ ચલાય? એટલે તું શું કરે? રઘુગણ વિચારે છે કે હવે દ્રષ્ટિ હું ભરતજી ઉપર રાખીશ. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાઈ મરશે તો પાપ લાગશે. ભરતજીને કીડીમાં પણ કનૈયો દેખાય છે. કૃષ્ણ એક જ ચક્રાવામાં ન રહી શકે. સર્વમાં કૃષ્ણના દર્શન કરે તે વૈષ્ણવ. જળભરતને રાજાના કહેવા ઉપર ધ્યાન ન આપ્યું. કીડી જોઈ ભરતજીએ જ્યાં કૂદકો માર્યો એટલે રાજાને ફરીથી પાલખીનો દાંડો માથામાં વાગ્યો. રાજાથી આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરવા લાગ્યો. અરે, તું જીવતે મુવા જેવો છે, તને ભાન નથી. એ બરાબર ચાલ. ભસ્મમાં છુપાયેલો અગ્નિ એ ઓળખાતો નથી, એવી રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલો જ્ઞાની એ ઓળખાતો નથી. ફરીથી દાંડો માથામાં વાગ્યો. રઘુગણ રાજાને ક્રોધ આવ્યો. હું રઘુગણ રાજા છું, હું તને મારીશ, સજા કરીશ. રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું ખાધું નથી, છતાં રાજા મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શો અધિકાર હતો? રાજા અભિમાની હતો. રાજા મદાંત થયો છે. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચારું, શરીર પૃષ્ઠ છે, દુબળા પાતળાપણું એ શરીરનો ધર્મ છે. આત્માનો કાંઈ જ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે? બે જણા વાતો કરતા હોય તેમાં માથું મારવાની મારે શી જરૂર છે? હું નહીં બોલું. ફરી વિચાર થયો, મારું અપમાન કરે તે મહત્વનું નથી, પરંતુ મેં જેને ખભા ઉપર ઉચક્યો તે રઘુગણ રાજા જો હવે નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે, મહાજ્ઞાની જળ ભરતને જેને ખભે ઉચક્યો તે પણ નરકમાં પડે. જગતમાં સત્સંગનો બહુ જ મોટો મહિમા છે. ગમે તેમ મેં રાજાને ખભે રાખ્યો છે, તેની દુર્ગતિ ન થાય. હવે તેનો ઉદ્ધાર જ કરીશ. રાજાને બોધ આપવા નિશ્ચય કર્યો. સત્સંગનો મહિમા રાખવા આજે જળ ભરતને બોલાવવાની ઈચ્છા થઈ છે. આજ દિન સુધી બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ થાય એટલા માટે જીવનમાં ભરતજી એક જ વાર બોલ્યા છે. તમે પણ બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. ભરતજીએ વિચાર્યું, આ કપિલ મુનિનો આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દિન બનીને જવાનું છે અને આ હુંપણું રાખીને રાજા થઈને ઉપદેશ લેવા જાય છે. અભિમાન લઈને જશો તો ઋષિ તેને વિદ્યા નહીં આપે. આજે તેને અધિકારી બનાવવું. ભરતજી કહે છે, રાજા, હું તને કહું છું, આ કપિલ મુનિનો આશ્રમ છે. અહીં રહેવું એ મારા માટે યોગ્ય નથી. અહીં રહેવાથી મને પાપ લાગશે. અહીં રહેવાથી મને દુઃખ થશે. અહીં રહેવાથી મને અપમાન થશે.
રઘુગણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતના સંત બહુ ઓછું બોલે છે. સુદામા પણ બહુ ઓછું બોલશે. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. મારા જેવા સંતનું અપમાન કરશે તો હું તે સહન કરીશ, પણ પરમાત્મા તે સહન નહીં કરે, તેને સજા કરશે. તેથી ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. સંતનું હૃદય પીગળ્યું છે. ગમે તેવું હોય પણ તે મારે ખભે બેઠો છે. મારા ખભે જેને ઉચક્યો તે નરકમાં ન પડે. રાજાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી ભરતજી બોલ્યા. રાજા, તમે કહ્યું તું પૃષ્ઠ નથી એ સત્ય છે. તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એ તો શરીરના ધર્મો છે. આત્માને તેની સાથે કાંઈ જ સંબંધ નથી. રાજા, તમે કહ્યું કે હું જીવતે મૂવા જેવો છું, તો આખું જગત જીવતે મૂવા જેવું છે. આ પાલખી મૂવા જેવી અને પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મૂવા જેવો છે. વિકારવાળી સર્વ વસ્તુઓ અહીં આદિ અંતવાળી હોય છે. જે જન્મ્યા તે બધા જ મરવાના છે. રાજા, તમે કહ્યું તું જીવતે મૂવા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મૂવા જેવો છે. આ શરીર તો મુર્દા સમાન જળ છે. શરીર અને આત્મા એ જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે. બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું એક જ છીએ. રાજા, એક ઈશ્વર જ સત્ય છે. વ્યવહાર કાળમાં જગત સત્ય નથી. જગત સત્ય નથી તો વજન સત્ય ક્યાંથી હોય? અને કદાચ હોય તો તેનો સંબંધ મારા શરીર સાથે છે, મારા આત્મા સાથે નથી. હું શુદ્ધ ચેતન આત્મા છું. મારે પરમાત્માને મળવું છે. રાજા, તે કહ્યું કે હું તને મારીશ, પણ શરીરનો માર પડશે, જેથી મારી ચાલ સુધરશે નહીં. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન, બુદ્ધિને શરીરને શક્તિ આપે છે મન, મનને બુદ્ધિ અને બુદ્ધિને ચેતન આપનાર આત્મા છે. શરીરના ધર્મો એ મને લાગુ પડતા નથી. રાજા, કીડી મકોડી મારા પગ નીચે ન કચરાય એટલે હું એવી રીતે ચાલું કે મને ચાલતા પાપ ન લાગે. એટલા માટે કૂદકો મારું છું. મારા પગ તળે કોઈ જીવની હિંસા ન થાય તેથી કૂદકો મારું છું. મારે નવું પાપ કરવું નથી. જે પાપ લઈને આવ્યો છું તે પૂરું કરવું છે. મારા શ્રી કૃષ્ણ સર્વ ઠેકાને બિરાજેલા છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. હું કીડીઓનો અને બીજા જીવજંતુઓનો ખ્યાલ રાખી ચાલું છું કે જેથી કોઈ કચડાઈ ન જાય. કીડીમાં પણ ઈશ્વર છે એમ માની હું મારા કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલું છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે. જળભરતના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળી રાજાને થયું, નાના, આ પાગલ નથી, પરમહંસ છે. આ કોઈ સાધારણ પુરુષ નથી. ગળામાં જનોઈ જોઈ આ કોઈ પવિત્ર જ્ઞાની મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે, પણ વેદાંતના કઠિન સિદ્ધાંત બોલે છે. એની બ્રહ્મનિષ્ઠ અલૌકિક છે. મેં તેનું અપમાન કરી ભૂલ કરી છે. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડ્યો છે. મારવા તૈયાર થયેલા રાજા હવે તેને વંદન કરે છે. ભરતની નિર્વિકાર અવસ્થા છે. રઘુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની એક જ સમસ્થિતિ. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ
એ જ ક્ષમતા માન અપમાનમાં વૃત્તિ સમ છે. વ્યાખ્યાન બહુ સુંદર કરે એ વિદ્વાન કહેવાય, પણ સંત ન કહેવાય. માન અપમાનમાં જેનું મન સમ છે તે સંત છે. વેશથી સંત થવું કઠણ નથી, હૃદયથી સંત થવું કઠણ છે. રૌગન ક્ષમા માગી છે. તમારું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં. તે પછી રૌગન રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોત તો તેથી કોઈ ક્રિયા થઈ શકે નહીં. જેમ મિથ્યા ઘટથી જળ વગેરે લાવી શકાતું નથી, તેમ શ્રી ગોકુલનાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासु होत निवेरो. सूर कहाँ कहे विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोकुलनाथ